કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલમાં 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં તેમણે અમદાવાદમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી. આ પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યમાં પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી માટે રણનીતિની ચર્ચા કરી. આ બેઠકમાં રાહુલ ગાંધી રાજ્યના સિનિયર નેતાઓને કોંગ્રેસની હાલની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા અને પાર્ટીની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પાર્ટીની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બેઠક દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ શીર્ષ નેતૃત્વ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી અને સંગઠનમાં આંતરિક વિખવાદ અને વહાલા દવલાની નીતિઓને પાર્ટીની નબળી સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે માંગ કરી કે પાર્ટીમાં આંતરિક વિખવાદ અને વહાલા દવલાની નીતિઓને દૂર કરીને કાર્યકર્તાઓને વધુ સક્રિય રીતે સામેલ કરવામાં આવે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી રાજ્યના વિવિધ સ્તરના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને પાર્ટીની સ્થિતિ સુધારવા માટે સૂચનો મેળવ્યા અને આગામી મહિને યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓની સમીક્ષા કરી. આ મુલાકાતથી રાજ્યમાં કોંગ્રેસ સંગઠનને નવી ઉર્જા અને દિશા મળવાની આશા છે. Clearly an internal organizational meeting. What we are planning is to पार्टी और संगठन मजबूत करने के लिए क्लियर ऑर्गेनाइजेशन का मीटिंग है. पूरा समय वर्कर्स के लिए ब्लॉक प्रेसिडेंट, डीसीसी प्रेसिडेंट एंड प्रदेश ऑफिस बेयर के लिए उनका सुनने के लिए दिया. पूरा उनका व्यू क्या है, उनका रास्ता क्या है, गुजरात का संगठन का रास्ता क्या है, उनका व्यू क्या है उसी इश्यू पर हमारा पूरा concentration organization building के लिए. This is not in the Gujarat, all over India, but we are starting from the Gujarat.